તો મિત્રો સ્વાગત છે એક આપણા નવા બ્લોગમાં। તો આજે હું આવી ગયો છું અહીંયા રાણીની વાવમાં। તો સામે જ રાણીની વાવનો અહીંયા ગેટ દેખાઈ રહ્યો છે અને વર્લ્ડ હેરિટેજમાં તેનું નામ પણ છે। તો આ જોશી કે રાણીની વાવમાં અંદર એવું શું છે કે જેથી એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામ નોંધવામાં આવ્યું છે। वेलकम टू वर्ल्ड हेरिटेज साइट रानी की वाव। शायद તમે જોઈ શકો થોડી ઘણી રિક્ષાઓ ત્યાં ઊભી છે। અત્યારે તો હું અહીંયા બહાર જ છું। અહીંયા એક રસ્તો છે જે રાણીની વાવ તરફ જાય છે। તો આપણે હવે એ બધી તરફ જાશું કેવું દેખાશે, જેથી આને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે એટલે જોઈ। तो ये टॉयलेट एंड पार्किंग है। सामने एक आपको राष्ट्रीय ध्वज, इन्हें जो आप प्रकार कोई बाइक साधन हो तो इन्हें आप पार्किंग कर सकाय। सामने एक मोटो बगीचो है। बहुत मोटो बगीचो से जो आप अंदर जाए तो पहला तो एक टिकट लेवी जो से। ये टिकट काउंटर है, टिकट विंडो रखा हुआ है, देखते हैं। तो यूनो भाई यहाँ ये वैसे ये बैग और टिकट भी चेक करते हैं कि ये सही लोग हैं ना। यहाँ अंदर काई पड़્યું નથી ना सामान कि જેથી કાંઈ નુકસાનકારક હોય। અંદર ગુટખા કદાચ ખાતા હોય તોય પણ એલાઉડ નથી। અને અહીંયા કાંક થોડુંક લખેલ પડ્યું છે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી। અહીંયા તો એવું લાગે છે કાંઈ એવું જોવાલાયક વસ્તુ નહીં હોય, પણ અંદર જાય તે ખબર પડે કે અંદર શું છે એવું, જેથી આ વર્લ્ડ હેરિટેજમાં નામ આવ્યું છે। તો જોઈ અંદર છે શું આખી। તો આ ઠેકાણે તો આટલામાં બસ બગીચો જ છે। સામે ત્યાં એક કાઉન્ટર છે, ત્યાં ટિકિટ અને બેગ ચેક થાય। તો ત્યાં પેલો બેગ અને ટિકિટ ચેક કરાવવું જોઈએ। જો કાંઈ ઘાતક વસ્તુ હોય તો પણ અહીંયા એલાઉડ નથી। આ જોઈ શકો છો બગીચામાં થોડા ઘણા વૃક્ષો વરસાદના લીધે ઉગ્યા લાગે અને કે થોડા તો બળી ગયા। આ દેખો આ બળી ગયેલા છે પણ વરસાદના લીધે ઉગી ગયું। અચ્છા, બગીચો એમ તો બહુ જ મોટો લાગે રહ્યો। હજી અંદર જાય રાની વાવ કેવી છે, કયા ઠકાણા है, તેની જગ્યા ક્યાં છે। તો શાયદ આ ઠકાણે ચારો ઓર એક બાઉન્ડ્રી બનાવેલ છે, તો શાયદ એ જોઈ શકે। બાકી તો આ બધો એક બગીચો જ છે। થોડા ઘણા માણસો અહીંયા આવેલ પણ છે જોવા સારું। 40 રૂપિયા જેવી ટિકિટ છે, તો એકવાર આવી શકો છો જોવા। વોચમેન અહીંયા દેખાઈ શકે છે, બેગ છે। તો આ છે મિત્રો રાણીની વાવ। થોડોક નીચે જઈને જોઈ કેવી છે। नीचे जी थोड़ा व्यक्तियों
જોઈ રહ્યા રાની વાવ વધારે નીચે જાઉં જોઈએ કેટલા સુધી નીચે જવાય. અહીં આવી બધી પ્રકારની સીડી છે. અહીંયા આવી કલાકૃતિઓ દર્શાવેલી છે. થોડી ઘણી પૂરેપૂરું એમ તો પૂરાઈ ગયું હતું, પણ આ પછી ખોદવામાં આવ્યું ને ત્યારે આ બધું થોડું ઘણું ડેમેજ પણ થઈ ગયું લાગે. આ જોઈ શકો છો આનું મોં. વૈસે હજી આને નીચે જવાય છે. કે ચારો ઓર કલાકૃતિઓ સિવાય અહીંયા બીજું કાંઈ જોવા જ નહીં મળે. અને બહુ જ ઊંડી વાવ છે જે 900 વર્ષો પુરાની છે. આ વાવ અત્યારે થોડાક માણસો આવ્યા છે નવા. જોઈએ હજી નીચે જઈ. અંદરથી તો હજી વધારે ઊંડી દેખાય છે. જોઈ શકો છો કલાકૃતિ પાટણની લોક પ્રસિદ્ધ વાવની. જોકે આ ઠકાણ થોડુંક દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું લાગે એવું લાગે, જેથી થોડી ઘણી ઓળખ જાતી રહી. માથે જોઈ શકો છો. જોકે આ દેખાશે ને કૃતિ એવી થોડીક વધારે અહીંયા જોવા મળે. શિલ્પકળા ચારો ઓર જ્યાં ઊંચે આવું જગ્યા હોય ને ત્યાં આવું જ જોવા મળે. બીજી આ એક ખાસ છે. આ જોઈ શકો શિલ્પ કલા. જોઈએ હજી કેટલું નીચે જવાય છે. ચાલો થોડીક તો યાર અહીંયા સીડી રી ડગમગે હતી. કોક તો સલી છે જે ચોટલ હે પણ થોડી ઘણી ઉખડી ગઈ.
तो इतनी से रानी की वाव આગળ હજી કાંક જોવા લાયક છે એ બાજુ જોવાતું નથી અંદર તો ત્યાં કાંઈ પાણી નથી કોરી પડી તો જોઈ શકો છો આટલી રાની વાવ છે જો કે અત્યારે આના અંદર પાણી ભરેલ નથી એકદમ કોરી अब बीजो विभाग में तो शायद नहीं जा सका तो यहाँ पर देख सकते हैं सूचना पर लखल है अहींथी आगळ जवुं नहीं बाय ऑर्डर एएसआई तो आटला सुधी जवाय छे केम जोई शको छो अहींया तो आ पाणी तो कांई देखातुं छे नहीं शायद हमणां पाटणमां वरसाद ओछो थयो छे एना लीधे तो मित्रों આવી હતી રાની વાવ હવે થોડી વાર સારું બગીચામાંથી બગીચા ચાક બેસી થોડા ઘણા અહીંયા ફોટા પાડ્યા અને વિડીયો બનાવ્યા બસ જો કે અડધા વ્યક્તિ એ શું કે કોઈક વિઝિટર હોય ને બારે તેના માટે અરે અલગથી એ ઇન્ફોર્મેશન દે કે આ બધું શું છે કેવી રીતે બન્યું ફાઇનલી વ્યૂ ઓફ રાની વાવ બધે થોડાક અહીંયા બંદરી આવી ગયા તો વોચમેન બચારા એને તગડ્યાની કોશિશ કરે ये बंदर है वैसे घास खूब सारी उगी गई है आपणाમાં તો આને ધરો કે અને કાપી નાખે પણ આ બધું શું કે આને ગાર્ડનમાં ઇસ્તેમાલ કરે તો આજ આપણે રાની વાવ જોઈ જોકે અત્યારે થોડાક સાંટા આવે રહ્યા એવું લાગે હરી વરસાદ જોઈ શકો શાયદ આવી શકે વરસાદ ચાંકનો આપણે એની પ્લાનિંગ કરવી જોઈએ અને જોકે અહીંયા પાટણની બજાર હતી બહુ મોટી હતી સાડી યુ નો લેડીઝ के ड्रेसेस यहाँ पर बहुत ज़्यादा
અહીંયાથી આવા બધા રસ્તા અહીંયા બનાવી નાખ્યા છે. સારું છે હાલ્યામાં ચારો ઓર. અને અહીંયા વાંદરા વધારે આવે એમ તો, પણ બહુ સારા કરી જાય એટલે વોચમેન એને તગડતા હોય. વાંદરાથી થોડુંક સાવધાન રહેવું જોઈએ ને ખાલી ખોલા લોચા થઈ જાય અહીંયા. બાકી જોઈ શકો છો ગાર્ડન બાકી બહુ જ મોટું છે. અહીંયા ચાલ થાય આ બાજુથી. આ બાજુ તો રાણની વાવ છે. તો આ ઠેકાણ સ્વચ્છતા જાળવવા માટે પણ થોડીક વ્યવસ્થા કરી છે. આ પ્રકારની કેટલાય જગ્યાએ ડસ્ટબિન લગાવવામાં આવી છે. તમને કેટલાય ઝાડખા નીચે જોવા મળે છે. સામે છે, આ બાજુ છે, થોડા ઘણા વાંદરા કૂદે રહ્યા. અને સામે આ લોકો ઊભા ઈરાનની વાવ. અને પગ દાંડિયા એને બનાવી રાખી છે ચાલ્યા માટે. થોડું અહીંયા વાંદરા સાવધાન રહેવું જોઈએ. ને કેટલી વખત મારી પણ જાય. એક જણાને અત્યારે જ પગમાં હાણી ગયો વાંદરો. આ થોડાક સાવધાન રહી. આ બધી ટોયલેટ છે, ટોયલેટ અત્યારે જતા હોય. યાર વાંદરા તો બહુ અહીંયા તોફાન મચાવે. અહીંયા આમ ટોયલેટ એકદમ સાફ સુથરું હતું. જો કે વર્લ્ડ હેરિટેજમાં આવે છે તો શું કે બહારના માણસો આવે ને જોવા, કોઈ વિદેશના હે 2-3 અહીંયા ફરતા હતા ને ભારતમાં બીજા રાજ્યમાં આવે તો જુએ ને. ટોયલેટમાં જાય તો ટોયલેટ જો કે બસ સ્ટેન્ડ જેવું હોય તો થોડીક દેશની આબરૂ પડી જાય. એના માટે થોડુંક આમ એડવાન્સ થોડુંક હતું, સારું કે એ વસ્તુ સારી લાગી. તો રાણની વાવની પાછળ એક કૂવો છે, તે અત્યારે જોયો મેં કે પાછળ અહીંયા એક કૂવો છે. જોકે બીજા બધાથી અલગ છે, બહુ જ ઊંડો હોય. ને અહીંયા એક ખતરાનો બોર્ડ પણ દી દેતો હોય કે આનાથી ઉપર ના ચડવું. આ પારી છે ને દેખાડું, આ પારી છે, આનો માથે નહીં ચડવાનું. એ જોકે લખર પર की रेलिंग पर चढ़ना मना है. બહુ જ ઊંડો છે કૂવો. અને સામે અહીંયાથી રાણની વાવ. કેટલું કૂવો બહુ જ ઊંડો હોય. જોકે ફોનથી નથી કેચઅપ થતું. રહીને થોડીક સીડીઓ તમને એમાં દેખાતી હશે, જોકે એ તૂટી ગઈ છે. તેના લીધે અહીંયા ખતરાનો સાઇનસ દી દેતો હોય બોર્ડનો એક. આ બધું જોઈ શકો, ચારો ઓર એક બોર્ડર લાઈન દીધી હતી. તો અત્યારે થોડાક અહીંયા ફોટો પાડ્યા, પણ શું છે કે ભાઈબંધ ભેગો હોય ને તો ફોટા થોડા ખારા પાડી શકે. ને બીજા તો બધા પ્રવાસી વ્યક્તિઓ જો આવ્યા હોય એને કાંકનું કાંક કામ હોય એટલે બહુ જ એ જલ્દીમાં વ્યક્તિઓ હોય. કરીને બીજી વાર એક આવશે ત્યારે બનાવવામાં આવે તો બનાવીશ વિડીયો. પણ આ વિડીયોને લાઈક અને ચેનલને આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો.